વાગી રહ્યા છે 7 અને આપણે બસમાંથી વ્લોગ ચાલુ કરીશું આજે. એટલી સીટિંગ છે, 7-8 સીટ અને બાકી સ્લીપર છે. તો આપણે જઈએ છીએ અત્યારે અમદાવાદ. તો આગળ વિડીયો જોતા રહેજો. આજે તાપી ટ્રકની બોડી બને. ટાટાનું શોરૂમ છે. આવી ગયા છીએ આપણે કામરેજ ટોલ નાકે. દોસ્તો ફાઇનલી આપણે અંકલેશ્વર વટી ગયા છીએ. આગળ રહે છે એમ્બર ટ્રાવેલ્સ. તો આપણે આગળ ભરૂચનો ટોલ નાકો આવે છે. જે ભરૂચનો ટોલ નાકો સામે દેખાય. આપણે ભરૂચનો ટોલ નાકો છે અને હમણાં આપણે લેવાનું છે આપણે નવો જે એક્સપ્રેસ હાઈવે બન્યો એ રોડ ઉપર ગાડી લેવાની છે. આગળ આ 2 લાઈન ખાલી બસ માટે ખાલી રાખે, બાકી બધી આ લાઈન ટ્રક માટે અને છેલ્લી લાઈન છે એ 4 વ્હીલ માટે. જોઈ શકો છો. હાલો, ગ્રીન સિગ્નલ આપી દીધું. હવે નીકળીએ આપણે. ફાઇનલી મિત્રો આપણે ભરૂચ પુલ ઉપર છીએ. આજે પવન બહુ વધારે છે ભરૂચમાં. અહીંયા વાવાઝોડા જેવું છે. આ નર્મદા નદી છે. જોઈ શકો છો સામેના પુલે છે કેટલી ટ્રાફિક છે. એક્સપ્રેસ હાઈવે ઉપર ચડે એટલે હોટલ ન આવે. પછી હવે જમવાનું બાકી છે.
હવે અમદાવાદ જઈને આપણે કંઈક નાસ્તા પાણી કરશું જો ખુલ્લું હશે તો. તો દોસ્તો આપણે આ ગાડીમાં જઈએ છીએ અત્યારે વીકે જૈન. જોઈ શકો છો આ ગાડી છે આખી. આ ગાડી છે આપણી, તમે જોઈ શકો છો મિત્રો. આપણે આમાં અત્યારે અમદાવાદ જવાના છીએ. આમનો અંદરનો ગેટ છે. આ ડ્રાઈવર સાહેબ અત્યારે પૈસા ગણે છે, તો આપણે એની સાથે ત્યાં જરાક મુલાકાત લઈ. જોઈ શકો છો આપણે પાછા રોડે નીકળી ગયા છીએ. મતલબમાં સુરતથી તે જોધપુરની ગાડી છે. તો દોસ્તો આપણે આ ગાડી અત્યારે પાલી, સિરોઈ અને જોધપુર, અમદાવાદ પાલનપુર થઈને નીકળે છે ગાડી. ભાઈ આ છે આપણે સ્પેશિયલ મારવાડી ભાઈ, એટલે આપણે એ સાથે હિન્દીમાં વાત કરશે, તો આપણે એને હિન્દીમાં प्रश्न पूछ्યું. तो भैया जी आपका शुभ नाम क्या है? मुराद भाई. क्या नाम है? मुराद भाई. मुराल भाई नाम है. और ये सूरत से जोधपुर चलते हैं वाया अहमदाबाद, पालनपुर, सिरोई, हाँ जोधपुर. और ये देखिए यहाँ ओम बन्ना शाह का फोटो है, और ये भाई ओम बन्ना भी दर्शन करके निकलते हैं. આપણે ઓમ બન્ના છે અહીંયા. ઓમ બન્નાથી ત્યાં દર્શન કરીને આ ભાઈ નીકળે છે. આ ભાઈનું ડ્રાઇવિંગ બહુ સેફ લાગ્યું, એટલે જરાક એવું લાગ્યું કે આપણે ઇન્ટરવ્યૂ લઈ લઈએ. आपको ये बस में कितने साल हो गए? 10-12 साल हो गए. 10-12 વર્ષનો અનુભવ છે આ ભાઈને. ડ્રાઇવિંગ બહુ સરસ છે. આ ભાઈ આપણે કંડક્ટર છે. तो भैया आपका नाम क्या है? प्रकाश भाई. ये प्रकाश भाई है. અને આ પણ બહુ વ્યવસ્થિત માણસ છે, સરસ માણસ છે. તો એ લોકો એમ કહે છે કે હવે હોટલ બોટલ ન આવે, હવે આ ભરૂચ વટી ગયા એટલે સીધા એક્સપ્રેસ હાઈવે આપણે ચડાવી દેવું. મિત્રો આપણે જ્યારે પહોંચી ગયા છીએ કરજણ ટોલ નાકે. કરજણ ટોલ નાકું છે. આ દાંડો પડી ગયો ને હવે સાઈનલો કરે એટલે ખુલી ગયો પાછો. જો મિત્રો આપણે અત્યારે હોલ્ડ કર્યો છે હોટલ શિવશક્તિ કરજણ વટીને. શિવશક્તિ. हाँ हाँ ओके. हमारा गाड़ी आ रही है. खाना खा लो.
ડ્રાઈવર સાહેબ છે. દોસ્તો આપણે ગાડી જો રિવર્સ લાગે છે અને પવન બહુ વધારે છે અહીંયા. જો આખી ગાડી મસ્ત નજારો આવે ગાડીનો. જુઓ તમે આખી ગાડીનો નજારો જુઓ તમે. મિત્રો અત્યારે ફાઇનલી થઈ ગયા છીએ આપણે હોટલેથી હાલતા. હવે લાઈટ વધારી. તો મિત્રો આપણે આ કાકા દુબઈ રિટર્ન છે અને આપણી હારે આવે છે અત્યારે અમદાવાદ લગી. તો કાકા તમારું નામ શું? મકસૂદ અહેમદ. આ કાકાનું નામ છે દુબઈ રિટર્ન છે. કાકાનું નામ છે મકસૂદ અહેમદ અને બહુ રેડી માણસ છે. આપણી સાથે સુરતથી છે. આ કાકા દુબઈ રિટર્ન છે, જોતા રહેજો તેમને. તો અત્યારે આપણે વડોદરામાં છીએ, વીકે જાની બસ. દોસ્તો આપણે વીકે જાની ટ્રાવેલ્સ જોઈ શકો છો આપ. આખી ગાડીનો સીન છે આ. અને આપણે ક્યાં છે એ બતા જોઈ શકો છો. આપણે એક્સપ્રેસ હાઈવે પર ચડીએ છીએ. ખમણ ચોકડી પછી જે બ્રિજ આવે એ ડાબી બાજુથી ચડી જાવ એટલે સીધો એક્સપ્રેસ હાઈવે. 93 કિલોમીટરનો હાઈવે છે. 1.5 કલાકમાં તમારે વડોદરા અમદાવાદ. દોસ્તો આ છે આપણે એક્સપ્રેસ હાઈવેનું गाड़ी આવી કરે बात हो रही है. हाँ प्रकाश लाउड स्पीकर लगो कॉल. अरे हाँ प्रकाश. हाँ बड़ा है यार तुमको थोड़ी नंबर सेव कर रहा है फोन नंबर लिया है. पहले मैं पूछ समझ हो रही की गाड़ी हो एक क्या ध्यान बोलो 50-63 सूरत हो. हाँ सर बता दो. बताया बता दियो मैं 2 कर दिया. बात होटल में तो निकल गो. सवारी की जगह है. सवारी धुमाल बात है. हाँ भाई धुमाल बात है. धुमाल आ गो ठीक है. બસ આપણને ઉતારીને વહી ગઈ. અત્યારે જોઈ શકો છો ઘમઘોર અંધારું છે.